અમારી સ્પેશિયલ ડીશ પૂછવાનું જ નહીં, રોજ મેનુ એક ને એક જ કેવું સારું કહેવાય. 40 કિલોમીટર કરતા પણ પ્લસની વધારે ઝડપેથી પવન ફૂંકાશે તો તમારા ઘરની અંદર રહેવા વિનંતી. મસ્ત મજાનો ભાઈ વરસાદ આવી રહ્યો છે અત્યારે. તમે જુઓ વાતાવરણ સવારનું આવું થઈ ગયું છે, એક ધારું કન્ટિન્યુ. ઘર સે પહેન કે આયે થે બ્લુ और उसी के साथ मैच हो गया ये वाली कुर्ती. લોકોનું વેકેશન આ 2-3 દિવસ વરસાદ રહેશે ને તો આમાં પૂરું થઈ જશે, એટલે એમ જ વિચાર છે. કારણ કે ડાયટિંગ હરખું ફોલો થતું નથી. 100 સબસ્ક્રાઇબર ફિનિશ કરો જેથી આપણી મસ્ત મજાની સેલિબ્રેશન આપણે અહીંયા કરી શકીએ. અને રાતમાં વાવાઝોડું આવશે તો તમને ઝલક દેખાડશું કે વાવાઝોડા કેવું છે. ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કેમ છો બધા એકદમ મજામાં છે. નાય પણ બધા એકદમ મજામાં છે. અને અહીંયા તો મસ્ત ને બધી તૈયારી ચાલતી હતી સવાર મોર્નિંગમાં. અને રાત્રે ડિસાઈડ કર્યું તો અમે બહાર જવાનું. તો અમારી ટ્રીપ તો એવું લાગે છે કેન્સલ થશે, કારણ કે વરસાદ જ એટલો છે. આઈ થિંક તમને મારો અવાજ પણ સરખો નહીં સંભળાતો, કારણ કે વરસાદનો એટલો અવાજ સંભળાય છે. એટલા માટે તમે જુઓ વરસાદ પાણી એકદમ ભરાવા માંડ્યા છે. આટલો વરસાદ છે અહીંયા અમારે. બાકી બધું તો આનાથી વધારે જ છે એવું મેં સાંભળ્યું છે. અને કાંઈ નહીં, નાસ્તો બાકી છે. નાસ્તો કરીને બેસી ગયા છે ને આપણે એને મળી લઈએ પહેલાં. પપ્પા જય સ્વામિનારાયણ, મમ્મી જય સ્વામિનારાયણ. શું છે વરસાદ પાણી શું કહે છે? હે ને? હા હા, એ હું તો જ નથી પણ હા આખી રાત શરૂ છે ધીમે ધીમે. અત્યારે કેટલો વધારે આવે છે, હું એ જ કહું છું. મેં હવા કઈ જવા ન દે તો તો પછી કે હું જાગું, તમે બધા આરામ કરો. હા મહેમાન ઘર ઉઠ્યા ને એ પેલા મહેમાન ખાટલા બેઠા હતા. એટલે ઘર કે મહેમાન ઉઠ્યા હું અત્યારે ઉતાર્યો ને કે હું તો કોણ કે ઉઠવાની વાત રહી છે કે આખી રાત દાલા બટકા મેરા ખજોડા કરો બેઠો બેઠો. પ્રોબ્લેમ હોય ને ઉઠવાનું દો બાજુ હોય ને હુતા હોય તો આખી રાત દાલા બટકા મેરા ગળડા કે બેઠો બેઠો એવું છે. આખી રાત જગ્યાએ આપડે જવું તો બહાર આપડે પેલા તો વરસાદ ઊંચો હુતો જ નહીં હતો. હુતો જ નહીં, તમે ઉતાર કે હું જાગું છું તમને લાડોડાનું છે. હું જાગું. હા આખી રાત વરસાદ પણ જો વધી ગયો છે. આપણે ઉઠાય ને અમે તે એક ઓછો ધીમો ધીમો હતો, પણ અત્યારે વધી ગયો એવું લાગે. વરસાદ વધતો જાય. ઓછું હોય ને ધીમો આવે નથી. માણા નથી, દાંડ હોય અંજવાળ હોય ને ધોળામ દોડી કરે કેટલું કામ કરતો છે ને જેમ અને જેવું કામ કરે વરસાદ અત્યારે કામ કરે છે. હા એટલે બહુ આખી રાત ના અવાજ પડતો હશે. ઉઠે અમારે જેવું જ થાય ને આખી રાત નો ધબધબાટી છે. હા અહીંયા ને પાયલ મેડમ નવા પહેરીને રેડી થઈ ગયા છે. હા તો ન થાય. હા તો ભેગું ન થાય. અત્યારે આગાહી છે પાછી ને વચ્ચે ક્યાં વધારે પડ્યો હોય તો આપણે ખબર નથી વરસાદ ની કાંઈ તો એ તો આપણે અહીંયા જો ઝરમર છે એમ વાત છે. નહીં ઉઠાડી નહીં મેં ઉઠો હાલો બધા મેં ન વાગ્યું તમે છેલ્લે જો મેં એમ એને હુવાનું જ ન હોય બપોરે કોઈ દિવસ હુવે જ નહીં. સવારે ઉઠ્યા પછી રાત્રે બધું કામ બધા પછી. હા અમે ભાઈ બહેન આને કરી લઈશું ને જીજા વિશાલ જીજા એકલા નાસ્તો કરી લે. હવે કાંઈ નહીં, નાસ્તામાં છીએ શું કિચનમાં અમારી સ્પેશિયલ ડીશ પૂછવાનું જ નહીં, રોજ મેનુ એક ને એક જ કેવું સારું કહેવાય. હજી 3-4 દિવસ એવું જ રહે. હા 3-4 દિવસ પાક્કો દવા પૂરી ન થાય દવા પૂરી થાય પછી 1-2 દિવસ પરેજી રાખીએ કે ભાઈ મોડું જ ખાવું એમ. કાલે ખીચડી તો મમ્મી ના પાડી. હા ખીચડી હતી. પાયલે કેટલી મસ્ત ખીચડી બનાવી કુકર કરીને એટલી મસ્ત સ્મેલ આવી, ખાવાનું મન થઈ ગયું. ચાકુ મમ્મી કે નહીં કે ચાકુ જ નથી, મમ્મીને ખબર કે રહી નહીં હજી. તમે તો કાંઈ નહીં. મેં મને જયારે સારું થાય ને એકદમ મેં તો આપણે મસ્ત મજાની ભાજી બનાવી છે. ભાજી એન્જોય કરી, કારણ કે માંદા માટે વધારે મોટા મન થાય એકદમ ખાવાનું.
પછી તો બનશે તેમ થાય નહીં કે ખાવું છે પછી મને નથી બનાવવું છે બનાવવું છે. લઈને ખાવાનું જ એટલું મન થયા કરે કે ભાઈ ના નહીં બનાવું આ બનાવું આ બનાવું હાજર થયા એટલે પછી તો કાંઈ બધું રહી નહીં પણ કાંઈ નહીં મન થાય છે તો પછી હવે થોડું કંટ્રોલ કરી લઈ કારણ કે હજી તમે જો અહીંયા મારે હાથ એટલું બધું હોજેલું છે રોજ બરફ ભેગું અને થતું અહીંયા છે. હા તો એ કેટલું ઓલું થઈ ગયું છે આ તો બહુ દુખે છે આખી નસ અહીંયા પણ દુખે છે હોજો કાંડો આખું મને દુખે છે એટલે રોજ મારે બરફ ઘસવો જ પડે આખો દી એકાદ યાદ હોય ઘસી લઉં છું હવે કાંઈ પાયલે કીધું એમ કે હવે મારે 2 થી 3 દિવસ છે 2 થી 3 દિવસ કાઢી લઈએ માને બધા બીજું હું હા પપ્પા તમારે આટલું મેનુ બનાવી અમે રાતનું બનાવવાનું ચાલુ કર્યું છે મેનુ હા તો અત્યારે થઈ ગયું એવું છે દહીં રાતનું બને તઈ અત્યારે જોવે ગરમ કરવી મેળવી હા એ અત્યારે ટેસ્ટમાં ત્યાં થાય ને મેનુ એ વાત તો સાચી મારું સૌથી મેનુ આમ સિમ્પલ છે જોવામાં પણ અગરા મગરું મેનુ તો મારું હા અગરા મગરું મેનુ તો મારું છે અત્યારે તમારું મેનુ તો આ 12 ક્લાસ મેનુ ત્યાં થાય તમારું મેનુ. હા, તો મારું મેનુ તો બહુ કિંમતી હા મમ્મી મસ્ત લાગે છે પણ પહેલી વાર જ હજી પહેરી છે મમ્મી મેં નહીં ઘણા ટાઈમની છે લગ્ન પહેલાની છે તો દશેરાની હતી મારે આ તો બસ સરસ. અત્યારે પહેરી છે મેં બ્લેક જ છે બીજું કેવું હતું પપ્પા વણેલા ગાંઠિયા તને ખાવાના છે આપણે જે હું હાથી થાવ ને એટલે પહેલા આ પાછું આ જ જવું જો ઘરમાં પોતું મૂકે એમ તો આમ બધાય મમ્મી કડક થાય મમ્મી કે નહીં એટલે નહીં એને કાંઈ ખાવાનું જ નથી મમ્મી તરત પપ્પા એમ કે ના ખાય ને ભાઈ પપ્પા એમ કે ઘૂઘરો ખાઈ ને પૂરી ખાય એમાં કાંઈ મમ્મી ખીજાય તમારે સહન કરવું ને સહન કરવું અને કાંઈ ખાવાનું નથી ભાઈ સામે સામે માર્ગ લીધી બેન તકરાર થઈ જાય પપ્પાને ખવડાવે મમ્મીને ખાવા દેવું ન હોય એટલે બે તકરાર કરે બોલે કે નહીં ઓલા કે નહીં હું પૂજા કરી દઉં ને હા તા મેં કીધું ગરમ ગાંઠી ખાવ બને ને તો લઈ આવું હા એ કે હા તઈ ભાઈ કે હા એટલે કહું છું માર લીધે બેન તકરાર થઈ જાય પપ્પાને ગરમીની જોઈએ પપ્પાને સંભારો એ એટલો ગરમ પડે હા હવે 4-5 દી ખમી જાય હા 4-5 દી ખમી જાય પછી બધું નથી નવું ખાવું હા એટલે જ ને હજી પડ્યું છે બધું જ હા હા એ ગરમા ગરમ હું હાજી ત્યાં પણ ગરમા ગરમ ખાઉં ત્યાંથી કોઈ નથી ખાવાના હા બસ એમ હા બસ એમ સારું હાલો અમે નાસ્તો કરી લઈ જઈએ સ્વામિનારાયણ હેલો ફ્રેન્ડ્સ વાગે છે અત્યારે 7:30 5-10 મિનિટ જેવું થયું છે અને અમે આકાશ આવી ગયા નાસ્તો કરવા અને નાસ્તો તો બહુ મસ્તનો છે ગરમા ગરમ ચા પોણી માખણની રોટલી અને જોડે છે મમ્મીના હાથનું સ્પેશિયલ અથાણું ખાટી કેરીનું જે આકાશને બહુ એટલે બહુ જ પ્રિય છે જો એ નાસ્તો શરૂ છે અમારા આકાશજીનો છે ગીજાજીને હા તો કિંજલ ને હા છે હા ઓર અમારું તમારે જ કરવાનું સાટે કાંઈ એવું લાગે તમે શીખડે તમે કરશું પણ તો તમે કે નામ કરીને પણ તમારા હાથમાં જો ટેસ્ટ હોય ને એ એમ અથાણામાં ટેસ્ટ આવે નહીં રેસીપી તો આપણે સેમ કરીએ પણ જો હાથનો અમુક હાથમાં ટેસ્ટ જ એવો હોય એ રીતના કરે એટલે એવો ટેસ્ટ આવે એમ અમારે હવે થોડુંક રહ્યું છે કિલો હોય તો ખબર નહીં કે 1.5-2 કિલો હવે તો મમ્મીને ખબર હોય ને હા એમ જ હોય ઘરનું બધાને ઓછું ભાવ બીજા નાચ નહીં બહુ સારું લાગે બધી વસ્તુ બનાવેલું છે તો આપણું નથી ખાતું હોય હા નાપડું પ્રીતને બધાય ખાય. એને બહુ ભાવ પાડ્યો લ્યો મામાને ઘરે અમારે ડબલું કોઈ પડ્યું હતું ને કિલો ત્યાં મોકલાઈ દીધું એને તો બોળો અને કેરી એટલું ભાવ એ બધું ખાઈ જાય કે અમને તમને હાલ છે કે અમને બહુ ભાવ છે કે ફાઈન હાથનો કે એટલે એવું છે બધા અલગ અલગ હાથનું બધા ટેસ્ટ અલગ અલગ હોય ને એટલે ભાવે એમ અને આપણે હું વર્ષોથી ખાતા હોય આપણું મમ્મી હાથનું અથાણું એટલે જરાક નવો ટેસ્ટ મળે તમને કે આ તો બહુ સરસ છે હોય એ જ રીતે કરવાનું થોડું ઘણું આમ તેમ હોય એટલે હા, વાંધો નહીં. First of all, થોડું ઘણું પહેલા આમ તેમ. તમને બધાને વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને અત્યારે બહારનો માહોલ ભાઈ ખૂબ મસ્ત મજાનો છે ઉઠા ત્યારનો મીન્સ કે આખી રાત જ હશે હા, આખી રાત જ અત્યારે ઉઠા હતો. ત્યારનો માહોલ એવો છે મસ્ત મજાનો વરસાદ ચાલી રહ્યો છે હા. then ધીમે ધીમે ધોધમાર એવું બધું થયા કરે છે ધીમો Plus પર ધીમો minus, પર હા. છે હા અને ઓલરેડી ગવર્મેન્ટના મેસેજ પણ આવી ગયા શું કે 40 કિલોમીટર કરતા પણ પ્લસની વધારે ઝડપેથી પવન ફૂંકાશે હા, હા. તો તમારા ઘરની અંદર રહેવા વિનંતી ઓહો આગાહી એમ ને મતલબ એટલે પાછું એવું નથી કે વાવાઝોડાની. આપણા એક જિલ્લાની અંદર ઘણા બધા જિલ્લાની અંદર અત્યારે વરસાદની આગાહી છે હમ. તો ખાસ તમે બહાર આઉટસાઇડ ના નીકળો વધારે હવે better. આપણે ટ્રીપ કેન્સલ કરવી પડે ને અત્યારમાં અચ્છા અત્યારે કેન્સલ કર્યું છે? હા એટલે નથી જવાનું હા, આપણે હા. કારણ કે આકાશ એટલા માટે નથી ખબર કે ટાઈમ અમારો લેટ જ હતો 8 વાગ્યાનો હતો કા 8:30 એ સાઈડે નીકળવાના હતા એટલે હજી તો 7:30-8 જેવું થયું છે એટલે એના હોય કે ભાઈ જવાનું છે કારણ કે પછી જો પાયલા નવા પહેર્યા હતા મેં નવા પહેર્યા અત્યારમાં એટલે એને અમે કે જવાનું જ છે એમ કારણ કે કેસરીઓ એટલે જ પહેર્યો હતો. હે ને
બધા પહેર્યા હતા, બધા ચેન્જ કરી નાખ્યા. આપણે બંધ રાખ્યું પછી શું કરવાનું? સાંજે એટલે ત્યાં મંદિરમાં હા. જઈએ બરોબર છે. તો પછી એનું રસ્તામાં કદાચ વરસાદ હોય તો પછી શું કરવાનું? નક્કી ન હોય ને. એટલા માટે જ ને. એટલે બધું બંધ રાખ્યું. કે જા પપ્પા કે 2 દિવસ શાંત રાખ્યું, ક્યાંય નથી જવું કે આગાહી વાવાઝોડું બધું છે ઈ. બધી વસ્તુ છે હા, તો એટલે એટલે મને રહેવા ધ્યાન દે. રાખવું એ સારું છે. હા હા. અને મજા નથી એમાં કુણી કુણી રોટલી નથાણું ખાવાની. માખણવાળી છે મસ્ત મજાની રોટલી અને સાથે હા. અથાણું. મજા આવે શાકની જેમ નહીં? ઘણા દિવસ પહેલા છે ને હું તો સુરત, તમને પણ ખ્યાલ છે કે હું મોર્નિંગમાં જ્યુસ પીતો, બપોરે મગ ખાતો, એટલે હા. બહુ ઓછું ખાવાનું હતું. પછી એક દિવસ સ્કીપ જ કરી દીધું હતું. બીજા દિવસે સાંજે એટલી ભૂખ લાગી ને, મમ્મીને મેં કીધું મમ્મી શું બનાવ્યું છે? તમને ખબર છે સુરણની ભાજી બનાવી છે. હા બનાવી દે. મમ્મી કહે કે જમી લે. મેં કીધું નહીં, મારે જમવું જ નથી એમ. જમવું જ નહીં. અને પછી 9:30 જેવું છે, મમ્મી હવે ભૂખ લાગી. મમ્મી કે 2 ભાખરી ખાલી પડી, 2 રોટલી ખાલી પડી છે, બીજું કાંઈ છે નહીં. પછી અથાણું આવો છે ને રોટલી આપો છે. એ 2 રોટલી ખવાઈ ગઈ. હા. પછી એક છે ને બપોરની રોટલી હતી, તો બપોરની રોટલી પણ ઉપડી ગઈ એમ. એટલે આ વસ્તુ ખરેખર મજા આવે. એકદમ અથાણું ને simple, મજા ગમે ત્યારે આવે. ભાવે હા તમને. હા. અથાણું તો પહેલે થયેલો છે ને બધાને એટલું ભાવે. પેલા તો હું બીજા કે અથાણા, બીજા કે સંભારા હતા ને પાપડ ને એવું કાંઈ. પેલા અથાણા ઉપર જ હાલતું બધાયનું. મહેમાન આપણે અથાણા પેલા કાઢવાના. બોલો. હા. રાજા માણસ હોય ને મણ બબે મણના છાણ. ઓહો હો હો. કારણ કે જો માણસ તો રાજા હોય ને દાડી આવું આખું. હા એટલે દાડિયાને ડેઈલી આપવાના હોય. હા ડેઈલી. કેરીનું લખાણ હોય. બીજું તો કઈ હતું જ નહીં પેલા. સંભારા કે એવું કાંઈ આવતું નહીં પેલા. કાંઈ હતું જ કારણ નહીં. કે ટાઈમે ન હોય ખેતરવાડીએ રોજ જતા હોય. તો કાંઈ ટાઈમ ન હોય. રાજા બનાવી નાખે એટલે આખું વરસ ઈ જ ખાવાનું હોય. ઓહો હો. આપણે તો 2 મહિના ખાય પછી સંભારા ને પાપડ ને ઓલું હોય. પછી તો ઈ જ હાલે. હા ઈ જ હાલે પછી તો. તાજું તાજું હોય ને 2-2.5 મહિના બહુ ખવાઈ જાય. હા પછી તો કઈ પછી તો એમ થાય સંભારા ને પાપડ ને મરચા આવે, મેથીયા ને અત્યારે તો નો નીકળે એટલું ઓછું છે સંભારામાં, સલાડમાં અને પાપડમાં એવું છે. અલગ અલગ બહુ બધું વેરાયટી અલગ અલગ હોય એટલે પછી કોઈ એમ ન થાય કે અથાણા ખાઈએ એમ. પણ કાંઈ નહીં, જે ખાય છે તો ખાય છે. જેને પ્રિય છે એ તો કોઈ મૂકે જ નહીં. સવારમાં ચા ભાતનું અથાણું તો જોઈએ ને જોઈ જ. ઘણાને હેબિટ હોય ડેઈલી પણ ત્યારે શું છે, મંચુરિયન નહોતું ને, હા એટલે ખાલી અથાણા ખવાતા. હા. અત્યારે મંચુરિયન, પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ બધું વધી ગયું. કેટલું અમુક તો આપણે મેં તો જોયું ન હોય, નામે ખબર ન અમુક વસ્તુનું તો. જોઈએ એમ. હા અત્યારે નામે ખબર ન હોય કેટલી વસ્તુ અલગ અલગ માર્કેટમાં આવતી હોય. રોજ અલગ અલગ નવી વેરાયટી ક્યાંક આવી જાય એવું છે માર્કેટમાં. એટલે બધી અથાણામાં આપણે ડિફરન્ટ જોઈએ. હા. પાપડ, ફલાણો પાપડ, આ પાપડ, હા, એટલે આનું અથાણું, આનો સંભારો, આનો સંભારો. સંભારોમાં પણ આપણે અત્યારે નોર્મલી ખાતા હોય તો 3 થી 4 હશે. હા નકરો કોબીનો કરે, ટીંડોળાનો હોય, કોબીનો હોય, ગાજરનો કરે ગાજરનો હોય. આટલા સંભાર તો આપણે રેગ્યુલરલી અને ગલકાનો તો હું કરું છું. ગલકાની ઘીસોડાનો હું કરું છું મેથી નાખી. ગાજર અત્યારે શિયાળામાં આવે ને, હા શિયાળા બીટ શિયાળામાં ગાજર ને સંભાર બહુ મજા આવે. મજા આવે. કાંઈ બનાવશું હશે ને ત્યારે. ખવાઈ ગયું. હા એટલે હવે ખાઈ લે. શું છે આકાશ, શું જોવો છો ક્યારના? તમે મને એમ કહો છો કે એકલા એકલા દાંત કાઢો છો, પણ છે શું જોવાનું? એકલા દાંત કાઢું પણ ખરેખર આજે 2025 ચાલી રહ્યું છે હા અને આજથી 12 વર્ષ પહેલા, કેટલા 12 વર્ષ હા પહેલા. 12 વર્ષ પહેલા કે જ્યારે છે ને, તમને ખ્યાલ હોય તો કદાચ રાવડી પેન્ટ એવું તો ખબર છે? હા નામ તો સાંભળ્યું હતું એવું રાવડી રાવડી. રાવડી રાઠોડ મૂવી આવ્યું હતું ને, હા, અક્ષય હા. કુમારનું. તેમાં કેમ કલર વાળા પેન્ટ પહેરતા. હા કલર વાળા બધા હા. પહેરતા. તે એ મૂવી આવેલું હતું ત્યારે બધા લોકો પહેરતા હતા. હા. ત્યારે અત્યારે મેં ફેસબુક ખોલ્યું ને એટલે શું છે કે આપણી મેમોરીઝ એમાં બતાવે. જે દિવસે આપણે અપલોડ કર્યું હોય ને ત્યાર પછી શું છે કે જ્યારે દિવસ આવે ને ત્યારે બતાવે આમાં. અત્યારે ફેસબુકમાં આવ્યું, ફેસબુક ઓપન કર્યું એટલે પહેલા સીધું એ જ આવ્યું. તને ફોટો બતાવું પેલા, આમ જો. કોનો? તમે છો? હે ઓ માય ગોડ. આમ જો તો ખરા ફ્રેમ જો, ચશ્માની, ઓહો. આમ જો ફોટો જો. એમને આમ એક્શન તો જો વળી. પોતે જ કેમ એક્ટર ને પોતે હીરો એ રીતના ઉભા રહ્યા છો તમે. ગ્રીન શર્ટ છે ને ઓરેન્જ પેન્ટ છે ને ભાઈ વાત જોવા જો. ઘણા એવા ફોટા છે હો ખરેખર વિરાલી. હા કે બહુ ઓલ્ડ હોય છે આમ. કારણ કે ખાસા સમયથી શું હોય કે ભાઈ ફેસબુક યુઝ ના કરતા હોય એટલા માટેથી. પણ આમાં જોઈશ ને તો ખરેખર એવા જોવા મળશે. જો આમ જો ફોટા તો જો તું. ઓહો આ તમે શું? આમ જો. ઓ માય ગોડ રિયલી આ તો મેં એના ફોટા નથી જોયા. કરેલો છે હો. ઓકે જો ઓહો આકા તો ગાલમાં એક ખાડો પડે છે. ખાડો ખોવાઈ ગયો ક્યાં ક્યાંક. ખાડો ક્યાંક ખોવાઈ ગયો. આમ જો ને, આમ જો, આમ જો અહીંયા. ઓહો તમે કેવી જોઈ. ફોટોગ્રાફી કરતા ત્યારે તો. હા આમ જો ને. થોડીક બ્રાઇટનેસ ઓછી કરી નાખો તમારા ફોન ની, કારણ કે આમાં નથી દેખાતું ક્લિયર. હા જો હવે આમ જો આ દેખાણ. ફોટો જો. ઓહો કાળો. જો આમ જો. નથી દેખાતું ક્લિયર. આમ એવું થાય છે. હવે દેખાણ. હા આર્ટ છે ઘણી બધી આવી બાજુમાં. ફોટોગ્રાફી કરેલી છે હમ. બહુ પહેલાની. આમ જો ને. આહાહા. તો એ તો અમુક એવા ફોટા હતા ને કે ફોટામાં છે ને બહુ હારી હારી લાઈકો આવતી એમ. એમ નહીં. આ ફોટામાં સૌથી વધારે લાઈક આવેલી છે મને ખબર છે ને ત્યાં સુધી. હા જો 765 પ્લસ છે.
પછી અમુક ફોટામાં તો 1000 1500 લાઈક ને એવું બધું આવતું, પણ ત્યારે આમ ફોટા જેટલા પાડતા ને કે શોખ હતો સમજો ને. ઓડી. અને સાથે હજુ એક મસ્ત મજાનો ફોટો બતાવું છું, મીશાનો ને એનો છે. જુઓ તમે અહીંયા. ઓળખશો તું કોણ છે? કોણ છે? આ સીઆઈડી માં દયા આવે છે. દયા છે. પછી આ કોણ છે? લે વરુણ ધવન છે. કૃતિ સેનન છે. એના ફોટો પાડેલો છે. તો આ જો રોહિત શેટ્ટી. શું વાત છે? દયા, વરુણ ધવન. પછી આ જો પ્રીતુડો. હે અહીં પ્રીતુડો છે. જી સેલ્ફી સ્ટિક આવી છે ને ત્યારના ફોટો સમજો એને હાથમાં પકડીને પડેલો છે. ટેણીઓ પણ આમ જો આ ફોટો જો કેટલી મસ્ત એની સ્માઈલ છે એકદમ ક્યુટ. આ ઘણા બધા ફોટોઝ રિયલ ફોટો તમે પાડેલા છે મીશાના છે. રિયલ ફોટા છે. શું વાત છે. અને જે આપણે બાગોર ને તારક મહેતામાં એમના સામેના ફ્લેટમાં જ રહી છે મુંબઈ છે. એટલે ઘણી વખત અવર જવર થતી હોય, ઘણી વખત એ લોકોને શૂટિંગ ને એવું બધું હોય ત્યારે આવતા હોય ને એવું હોય. શું વાત છે. સરસ. તો અમે વાડીએથી મસ્ત મજાના સીતાફળ લઈને આવ્યા હતા. તો અહીંયા સીતાફળ જો હજી તો પાકવા ઉપર છે અને અહીં 2-3 પાકી ગયા છે નાના નાના મસ્ત મજાના. આ પાકવા હજી પોચું નથી થયું. તો અમુક જો કણે નો ચડ્યા હોય ને તો જાવા થઈ જાય. મમ્મી નથી ખ્યાલ. જો મમ્મી પાસે બેક કરતા હતા. જો મમ્મી આ બગડી ગયું સાઈડ વાળું અહીંયા પાકી ગયું છે. કાઢ નાખો બધે. જબલું એકવાર જે કોરું પડે છે બધે બગડી જાય. જો અંદર ભરસો થાય ને તો પાણી થઈ જાય પછી ક્યારેક કાંઈ ને આપણે 3 તો પાક્યા, 2 તો આપણે ખાઈ જ જવાના છે. 2 બાકી જેને ખાવું એ ખાય. બાકી અત્યારે મને થોડી ભૂખ લાગી. મમ્મીને કહું જ છું મમ્મી સીતાફળ પેલા જોવો ન હોય તો સફાઈ તો છે સાઈડમાં ખાવા માટે. મમ્મી સીતાફળ પાક્યા છે આપણે 1-2 ખાઈ જેને જે ખાવું બાકી બધા બહુ ખાધા. મેં નહોતા ખાધા એટલા માટે મમ્મી મને ના પડી. ડૉક્ટરે કીધું બધા ફ્રૂટ ખાવાના, ખાલી પપૈયું ને કેળા જ નથી ખાવાના, બાકી બધા ફ્રૂટ ખાઈ શકો. તો જ્યારે સીતાફળ છે તો આપણે ખાઈ. અને બપોરે છે મસ્ત મજાનો પ્રોગ્રામ છે, ભરેલું રીંગણાનું શાક. હા આની પાયલ મેડમના હાથનું છે. બાકી તો દઉં તો હું બનાવતી હોય છે પણ હવે એ છે એટલે એ જ કિચન સંભાળે. કારણ કે તમે ખ્યાલ જ હોય કે જે અંદાજ પાયલના હાથનું મસ્ત રીંગણાનું શાક ભરી અને બટાકા એકદમ નાખશે. ખ્યાલ જ છે કે નકરું રીંગણા શાક તો કોઈ બન્યું જ ન હોય, બટાકો તો હોય જ એટલા માટે. તો પાયલ મેડમ બેસી ગયા છે કટિંગ ફ્રેશ રીંગણા વાળી એટલે તો જ મજા આવે. ગુણા આટલા જ છે એટલે તો કોઈ થાય નહીં. પાયલ મસ્ત મજાનો ભાઈ વરસાદ આવી રહ્યો છે અત્યારે. તમે જુઓ વાતાવરણ સવારનું આવું થઈ ગયું છે, એક ધારું કન્ટિન્યુ એક ધારો વરસાદ ચાલુ છે. હમણાં સુરત જાગુને ફોન કર્યો ને તો જાગુએ પણ એ જ કીધું કાલ રાતનો વરસાદ ચાલુ છે, એમનો એમ જ વરસાદ હજી કન્ટિન્યુ ચાલુ છે અને હજુ 1-2 દિવસની આગાહી છે એટલે આમને એમ કન્ટિન્યુ રહેવાનું છે. અત્યારે જે લોકો સુરતથી ગામડે આવ્યા છે, સૌરાષ્ટ્રમાં જે લોકો ફરવા માટેથી આવ્યા છે, ગામત્રા કરવા માટેથી આવ્યા છે ને ખરેખર એ લોકો અત્યારે મૂંઝવાના છે કે 1-2 દિવસના શું બધા પ્રોગ્રામો હોય, વાડીઓના પ્રોગ્રામો હોય, પ્લસ કે બીજે ઘણી બધી જગ્યાએ ફરવા જવાનું હોય, કોઈ ગામત્રા કરવા જવાનું હોય, કોઈને ત્યાં બેસવા જવાનું હોય, તો બધે જવાનું એટલે અત્યારે તકલીફ વધારે મેં ના પડી જશે. વરસાદ છે એટલે ક્યાંય નહીં નીકળી શકે એટલે મૂંઝાઈ જાય છે. અને સાથે સાથે શું છે કે ગઈકાલે લાભ પાંચમ ગઈ એટલે હવે શું છે કે ધંધાઓ હવે શરૂ થતા હોય છે એટલે લોકોનું વેકેશન આ 2-3 દિવસ વરસાદ રહેશે ને તો આમાં પૂરું થઈ જશે. એટલે એમ જ વિચાર છે ભાઈ હવે જતા રહીએ સુરત, કારણ કે વરસાદ છે, બહાર નીકળી શકાશે નહીં, તો જલ્દી ટિકિટ લખાવી લઈએ અને જઈએ જલ્દી. અને અત્યારે જો મસ્ત મજાનો વિરેલી રેસ્ટ કરી રહી છે એને મમ્મી બને. અને કિચનમાં કંઈક મસ્ત મસ્ત સ્મેલ આવે છે. પાયલ શું બનાવે છે તું? ભરેલા રીંગણા બટેકા. લે હાલે વક્ત બદલ દિયા જજ્બાત એને જેવું થયું. એટલે તો હું આવ્યો કિચનમાં, હું દોરાઈને આવી ગયો તરત. એટલે પછી તે ચેન્જ જ કરી નાખ્યો એમ ને? તો એને કર્યું, મમ્મીએ ચેન્જ કર્યું. અચ્છા હા 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 ઓકે સરસ. અને આમે પાછો અત્યારે વરસાદ ઠંડો માહોલ છે એટલે મજા આવશે ગરમા ગરમમાં. હા હા અરે અંદર પંખો બંધ કરીને બેઠા છીએ, રૂમ બંધ છે તોય ઠંડી લાગે છે અંદર. અને એક ધારો વરસાદ સવારનો ચાલુ છે, તમે જુઓ આમ જો. હા રાતનો ચાલુ છે ને. હા શું કે બફાઈ ગયું છે એની સ્મેલ આવે છે. હજી તું બનશે ત્યારે જો તું સ્મેલ આવે એટલે દર્દીને ઓલી બાજુ મોકલી દઈશું. એવું છે? વેરી ગુડ, સરસ સરસ. અત્યારે હળવું ખાવાનું છે ને?
હમણાં ડૉક્ટરને ફોન કર્યો મેં શું ખાવાનું છે મેં કીધું અત્યારે થોડીક રાહત છે એમ મને કે કાંઈ ચેન્જ નથી કરવાનું જે છે એમને જ રાખો એ કે હા એટલે મેં કીધું રિકવરી આવી જાય ને જલ્દી એમ ભારે ખોરાક ન જાય ને એ સારું છે એમ એટલે જલ્દી રિકવરી આવી જાય હે ને હા જો મમ્મી અત્યારે સફરજન સુધારી દીધું છે કારણ કે ભૂખ લાગી ગયો ને બધું યાર ખવાય નહીં જો આટલું ખાય ને 2 ફોડવા ત્યાં પાછું ધરાય રે કરવાનું મારે એવું થાય ઓકે ઓકે અને ભાઈ વરસાદ અત્યારે ખૂબ સરસ આવી રહ્યો છે હજુ પણ જોયો ધોધમાર ચાલુ ને ચાલુ છે 1-2 દિવસ આવો કન્ટિન્યુ રહેશે તો શું છે બધા પ્લાનિંગ જે બહાર તેમ આમ તેમ ફરવા જવાના છે ને બધા કેન્સલ થશે જેમ કે અમારો આજના દિવસમાં કેમ થયો મોર્નિંગમાં કે બધાને મમ્મીને વિશાલભાઈ પાયલ હું અને વિરાલી અમે 5 જણા ભૂરખિયા મંદિરે જઈ રહ્યા હતા દર્શન કરવા માટેથી હનુમાનજીના તો આજના દિવસમાં જે પ્લાનિંગ કેન્સલ થયો કારણ કે અહીંયાથી ત્યાં જઈએ તો ખરા પણ ત્યાં શું છે કે મંદિરમાં પહોંચ્યા પછી દર્શન પણ કરી લઈએ ઇવન આપણે થોડી વાર ત્યાં બેસીએ અથવા તમને બધાને પણ શેર કરીએ કારણ કે ઘણા ટાઈમ હું લગભગ મે બી નાનો હતો ને ત્યારે એક વખત ગયેલો છું અને એ પણ સુરતથી આવતા હતા ને ત્યારે અમારે રસ્તામાં આવતું ત્યારે પપ્પા મને લઈ ગયા હતા એ પછી ભૂરખિયા મંદિરે કોઈ દિવસ નથી ગયા સાળંગપુર જવાનું થતું હોય પણ ભૂરખિયા કોઈ દિવસ નથી ગયા અને વિરાલી પણ ઘણા ખાસા સમય પછી જવાની છે એટલે વિશાલભાઈની કદાચ પણ એમને પણ એમ જ હશે એવી રીતે તો એ મારાથી બધા જ દર્શન કરવા જઈ રહ્યા હતા પણ હવે આજે ના સમજો કે ના છૂટકે આજે વરસાદના લીધેથી પોસિબલ નથી થયું તો મે બી પોસિબલ થશે તો આવતીકાલે અથવા તો પરમ દિવસ અને પરમ દિવસે પણ મસ્ત મજાનો ઘરની અંદર પ્રસંગ છે તો ખાસ એમની કાલના દિવસથી તૈયારીઓ સ્ટાર્ટ થઈ જશે તો ખાસ એ જોવાનું ચૂકતા નહીં. અને હા ચેનલ પર ઓલરેડી આપણે 49,900 સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો હવે 100 સબસ્ક્રાઈબર ફિનિશ કરો જેથી આપણી મસ્ત મજાની સેલિબ્રેશન આપણે અહીંયા કરી શકીએ અને સાથે તમારી બધાની સાથે પણ કરી શકીએ અને જેમને પણ આપણને વિડીયોઝ મોકલ્યા છે કે ભાઈ 50,000 એ બધાના વિડીયોઝ હું બ્લોગની અંદર શેર કરવાનો છું તો હજુ જે કોઈ પણ આપણા સબસ્ક્રાઈબરો ઈચ્છી રહ્યા છે કે મારો વિડીયોઝ અમારા બ્લોગની અંદર શેર થાય તો ખાસ અમને વોટ્સઅપ પર તમે HD ક્વોલિટીમાં શૂટ કરી અને ફોન આવી રીતે આડો રાખી અને અમને મોકલી આપજો જેથી અમે 50,000નો જે સેલિબ્રેશનવાળો બ્લોગ છે એમની અંદર શેર કરી શકીએ. ક્યાં છે વિશાલ એ જભા થોડા છે શર્ટ છે હા થા હા વિશાલ હાટુ આપણે સ્પેશિયલ કુર્તા લેવા જવા હતા કે કુર્તા લેવા છે કારણ કે દિવાળી ઉપર તો વધારે અહીંયા સ્ટોક હોય છે હા જીજુએ લીધું તો અહીંથી તો આપણે બધા લેવા આવ્યા સ્પેશિયલ પણ છે પાયલ તો જોઈને વહી ગઈ કાંઈ નથી હા અત્યારે તો કાંઈ એટલે કાંઈ વિશાલ પણ પોપટ થઈ ગયો ત્યારે હા 2 દિવસથી એમ હતું કે ભાઈ ત્યાં આપણે મળી રહેશે એમ તો 2 દિવસથી એવા હતા પણ નહીં રેનકોટ રાખવાની જરૂર હતી ત્યાં ચોમાસું છે ઓલરેડી ખોટું વિન્ટર આવી ગયું ત્યારે મિક્સમાં રાખવાની જરૂર હતી મુજબ ઈ લોકો મોકલી આપે ને હા પણ એમને ખબર હોય ને કે આ સિટીમાં વરસાદ છે એ વાત એ હતી પણ એ લોકોને સ્ટોક રાખવો પડે ને ચોમાસું બેસી ગયું આજ કાલથી તો હા ક્યાંક તમે જોયા હતા હા ગરમ આવી ગયા તો બહાર પણ કેટલું ઠંડુ હતું હા એમ બહાર એટલું ઠંડુ હતું અંદર કેવી મજા આવી ગઈ એવું છે અત્યારે શોપિંગ કરવા વિશાલ માટે સ્પેશિયલ આવ્યા હતા બધા જોડે જ પણ હવે જોઈએ તો તેમાં જોઈએ ને બહાર નીકળ્યા છે એટલે આપણે હા થોડુંક ફ્રૂટ ને બધું લેવું જ ઘર માટે લેતા જશે બીજું શું વિશાલ તારી સાઈઝ નથી કે થઈ રહી એમ છે હવે હા સાઈઝ મોટી છે હા હવે તો વધવાનો કે તો પાય કારણ કે ટમી તો બહાર આવે ધીમે ધીમે કારણ કે ડાયટિંગ હરખું ફોલો થતું નથી में पहन के आ चुके हैं ऐसा कुछ ग्रीन वाला कैसा लग रहा है साરું લાગે છે મસ્ત લાગે છે બાકી અરે મસ્ત લાગે છે ઢીંગલી લાગે છે નાની મસ્ત લાગે છે વિરાલી સરસ લાગે છે એક સાઈઝ હજુ થોડી મોટી લેવી તો લે કારણ કે ખુલ્લું હોય ને તો વધારે સારું લાગશે ઓવર સાઈઝ થોડું હશે ને તો ओनली पहली कुर्ती लेने हुए चेक करी के जो बाकी तो फटाफट आई घर से पहन के आए थे ब्लू और उसी के साथ मैच हो गया ये वाली कुर्ती जो अभी हम देख रहे थे बहुत ही मस्त लग रही है विराली ये वाली भी પહેરો એ બધું ચોંટી જ જાય તમને આપણે બધું હોય થોડુંક અમને થોડુંક રહે તમને ભાઈ બહેન ને કઈ કેવું જ ના પડે તમને પિંક કલર આપો ને તો ચોંટી જાય એવું છે અમારે પિંક કલર તો કોઈ દી જિંદગીમાં ના અડવાનું હોય હા હા ઘણું કલેક્શન હતું મેં કેવો ઉપર પર્પલ શર્ટ બતાવ્યો હાફ સ્લીવ વાળો કેટલું ભેગું થઈ જાય થોડુંક વિન્ટર વેર હજુ થોડુંક શિયાળો નજીક આવે પછી સારી વસ્તુ આવે હા કારણ કે વિરાલીને જો અત્યારે ઘણી બધી આમાંથી આઈટમ્સ પસંદ આવી હતી આ સ્વીટ શર્ટ છે જુઓ અહીંયા રહ્યા શું કહે છે વિરાલી એમાં ઘણું ગમતું જ હોય પણ લઈ લઈને કેટલું કાપે સ્ટોક કરો કપડા ને એવું મહિના ફરે બધું
આ લઈ લેજે બરોબર. આ ને પેલું ટી શર્ટ બંને કન્ફર્મ. હેલો ફ્રેન્ડ, વાગ્યા છે 8 અને અમે ઘરે આવી ગયા અને બધા જમી કરીને નવરા ફ્રી થઈ ગયા છે. મસ્ત મજાના વરસાદ અત્યારે ધબધબાટી શરૂ થયો છે. મમ્મીને આવીને તરત જ કીધું કે ભાઈ જો હવે આગાહી ફૂલ છે રાતની વાવાઝોડાની, કે ફોન બંધ તમારા બધા મૂકી દો ચાર્જરમાં, કે પછી ખબર નહીં લાઇટ ક્યારે જાય, કે તો ત્યારે જમવા પહેલાં બધા ફોન મૂકી દો ચાર્જરમાં અને પછી જમીન બધા ફ્રી થઈ ગયા છે ત્યારે. એને મમ્મી રાતનું વાવાઝોડાની આગાહી છે ને? કે છે બધા હા એટલે જ ને. તાર પપ્પા પણ કહે છે કે આ બાજુ નથી આપણે હા હા, પણ આ વાવાઝોડું નક્કી ન હોય, આગાહી ન હોય તો પહોંચી જાય. પવન થોડો કઈ ધારો રહી કોઈને બંધ કરે થોડી પવન રહેશે એટલા માટે. હવે એને મળતું હું બીજી તારીખ સુધી આગાહી આપે. તો પછી નક્કી જ ન હોય ને. પેલા 30 સુધી હતી. હા હવે બીજી તારીખ આવી, 2 દી વધી ગયા. એટલે બધા નક્કી જ ન હોય ક્યારે શું આગળ આગળ વધતું જાય. ને વાવાઝોડું છે યુટર્ન લે એમ પાછું વળે છે. હા તો કઈ બાજુ જાય કાંઈ નક્કી નહીં. એટલે એનું યુટર્ન તો આપણે ખબર ન હોય, યુટર્ન આપણે પાસે આવે કે ક્યાં જાય, એટલે થોડુંક આપણે તૈયારીમાં રહેવું પડે ને આપણી રીતે જો થાવ રહેવાતું હોય. હા ત્યાં એલર્ટ છે દક્ષિણ ગુજરાત. ઓહો એ અહીંયા એ બાજુ વાવાઝોડું જાય છે. હા આપણે અસર થાય થોડી ઘણી. એટલે થોડી ઘણી તો આપણે અસર થાય તો ખરા ને. વરસાદ આવે હા એમ. એટલે જ ને, કાંઈ વાંધો નહીં. ચલો, અને હા કાલનો વિડીયો તો જોવાનું ભૂલતા નહીં. કાલનો વિડીયો તો બહુ એટલે બહુ મસ્ત આવવાનો છે. અને ફાઇનલી અત્યારે એન્ડ કરી છે ને, રાતના વાવાઝોડું આવશે તો તમને ઝલક દેખાડશું કે વાવાઝોડા કેવું છે. બાકી સુઈ ગયા તો તમને ખ્યાલ નહીં, વાવાઝોડું આવીને વહી જાય તો ખ્યાલ નહીં આવે. તો ફાઇનલી અત્યારે વિડીયોનો અહીંયા એન્ડ કરી છે અને ફરી પાછા મળીએ આપણે કાલે નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ અને બાય બાય.